નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની સમજૂતી આપો. આપણે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશને XY સમતલમાં કઈ રીતે રજૂ કરી શકાય એ સમજીશું. તો એ સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ R શોધવા માટે આકૃતિ ધ્યાનમાં લઈશું કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર યામ પદ્ધતિના ઉગમ બિંદુઓને અનુલક્ષીને XY સમતલમાં કોઈ કણ ને ધ્યાનમાં લઈશું. આ કણ P ને ઉગમ બિંદુ O સાથે જોડતા સદિશ R ના યામ X અને Y છે. માટે સ્થાન સદિશ R ઇક્વલ ટુ xi કેપ પ્લસ yj કેપ, જ્યાં i કેપ અને j કેપ એ અનુક્રમે x અક્ષ અને y અક્ષની દિશામાંના એકમ સદિશો છે. તો આ રીતે સ્થાન સદિશને આપણે XY સમતલમાં રજૂ કરી શકીએ કે કોઈ કણને ઉગમ બિંદુ સાથે જોડતા સદિશને તે ઉગમ બિંદુની સાપેક્ષ તે કણનો સ્થાન સદિશ કહે છે. માટે સ્થાન સદિશ OP ઇક્વલ ટુ સદિશ R ઇક્વલ ટુ xi પ્લસ yj, સમીકરણ 1. અને હવે આપણે સમજીશું સ્થાનાંતર સદિશ. તો એના માટે આકૃતિ ધ્યાનમાં લઈએ. XY સમતલમાં ગતિ કરતા કોઈ કણનો વક્રાકાર ગતિપથ ધ્યાનમાં લઈશું. આકૃતિ B માં દર્શાવ્યા પ્રમાણે કણ એ XY સમતલમાં વક્ર માર્ગે ગતિ કરે છે. XY સમતલમાં વક્ર માર્ગે ગતિ કરે છે. t સમયે કણ બિંદુ P પાસે અને t' સમયે કણ બિંદુ P' પર છે. O બિંદુના સંદર્ભમાં બિંદુ P નો સ્થાન સદિશ R ઇક્વલ ટુ સદિશ R1 હોય તો સદિશ R1 ઇક્વલ ટુ x1i કેપ પ્લસ y1j કેપ. તે જ રીતે ઉગમ બિંદુ O ના સંદર્ભમાં કણ P' ને જોડતો સ્થાન સદિશ R' હોય તો સદિશ R' ઇક્વલ ટુ સદિશ R2 ઇક્વલ ટુ x2i કેપ પ્લસ y2j કેપ છે. તો આ રીતે P અને P' ના સ્થાન સદિશને અનુલક્ષીને હવે સ્થાનાંતર સદિશ ડેલ્ટા R ઇક્વલ ટુ સ્થાનાંતર સદિશ ડેલ્ટા R ઇક્વલ ટુ સદિશ R2 માઇનસ સદિશ R1. કિંમતો મૂકી દઈએ. સદિશ R2 ઇક્વલ ટુ x2i કેપ પ્લસ y2j કેપ માઇનસ R1 ઇક્વલ ટુ x1i કેપ પ્લસ y1j કેપ. માટે સ્થાનાંતર સદિશ ડેલ્ટા સદિશ R ઇક્વલ ટુ x2 માઇનસ x1 એકમ સદિશ i કેપ પ્લસ y2 માઇનસ y1 એકમ સદિશ j કેપ. માટે સ્થાનાંતર સદિશ ડેલ્ટા R ઇક્વલ ટુ ડેલ્ટા xi કેપ પ્લસ ડેલ્ટા yj કેપ, જ્યાં ડેલ્ટા x ઇક્વલ ટુ x2 માઇનસ x1 અને ડેલ્ટા y ઇક્વલ ટુ y2 માઇનસ y1 છે. આ રીતે XY સમતલમાં ગતિ કરતા કોઈ કણનો સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ આપણે રજૂ કરી શકીએ. હવે આપણે એ સમતલમાં ગતિ કરતા કણ માટે સરેરાશ વેગ અને તેના પરથી તાત્ક્ષણિક વેગ કઈ રીતે લખી શકાય તે સમજીશું. તો પદાર્થના સ્થાનાંતર ડેલ્ટા સદિશ R અને તેને અનુરૂપ સમયગાળા ડેલ્ટા t ના ગુણોત્તરને સરેરાશ ઓફ v કહે છે. એટલે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. તો વ્યાખ્યા અનુસાર
ધારો કે કોઈ કણ ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડેલ્ટા સદિશ આર જેટલું સ્થાનાંતર કરતો હોય તો સરેરાશ વેગ સરેરાશ ઓફ સદિશ વી ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ આર અપોન ડેલ્ટા ટી. સમીકરણ 1 માટે સરેરાશ ઓફ સદિશ વી ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જી કેપ. કારણ ડેલ્ટા સદિશ આર ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જી કેપ અને એ કિંમતો આમાં મૂકી દઈએ ડેલ્ટા સદિશ આર ની જગ્યાએ તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જી કેપ. માટે સરેરાશ ઓફ સદિશ વી ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ સરેરાશ વી એક્સ ઓફ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જી કેપ ઇક્વલ ટુ સરેરાશ ઓફ વી બાય જી કેપ અથવા સરેરાશ ઓફ વી બાર ઇક્વલ ટુ સરેરાશ વેગને આ રીતે બે રીતે રજૂ કરી શકીએ. સરેરાશ ઓફ સદિશ વી અથવા વી બાર ઇક્વલ ટુ વીએક્સ બાર આઈ કેપ પ્લસ વીવાય બાર જી કેપ. સમીકરણ 2 માટે સરેરાશ ઓફ સદિશ વી ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જી કેપ ડિવાઇડ બાય ડેલ્ટા ટી. અહીં આપણે કિંમતો મૂકી જ ગયા છે. તો સરેરાશ વેગની દિશા કઈ હોય છે? તો સરેરાશ વેગની દિશા એ કર્ણના સ્થાનાંતર સદિશ ડેલ્ટા સદિશ આર ની દિશામાં જ હોય છે. સરેરાશ વેગ સદિશ વી ની દિશા એ ડેલ્ટા સદિશ આર ની દિશામાં જ હોય છે. હવે આના પરથી આપણે સરેરાશ વેગ પરથી તાત્ક્ષણિક વેગ કઈ રીતે મળી શકે? તો સરેરાશ વેગ પરથી ગતિપથ પરના જે તે બિંદુ પાસે જે તે સમયે એ કણનો વેગ કેટલો રહ્યો હશે તેની માહિતી મળતી નથી. આ માટે તાત્ક્ષણિક વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, તત્કાલીન વેગ. અને તત્કાલીન વેગ શોધવા માટે આ જે સમયગાળો છે પીટી પી' સુધીનો એને નાનો ને નાનો કરતા જઈએ તો કોઈ એક ક્ષણ એવી આવશે કે તે ક્ષણે બિંદુ પી પાસે કણનો વેગ ગતિપથના સ્પર્શકની દિશામાં મળશે અને એ રીતે આપણે જે તે કણ કે બિંદુ પાસે તત્કાલીન વેગ શોધી શકીએ. તો ભૌતિક શાસ્ત્રમાં તાત્ક્ષણિક વેગ શોધવા માટે સમયગાળો શૂન્યવત નાનો ને નાનો લેતા જવું જોઈએ. આ માટે સમીકરણ 1 માં લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા સદિશ આર બાય ડેલ્ટા ટી લેતા ટી સમયે તાત્ક્ષણિક વેગ અથવા તત્કાલીન વેગ મળે છે. માટે તત્કાલીન વેગ સદિશ વી ઇક્વલ ટુ ટી સમયનો વેગ વી સદિશ વી ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા સદિશ આર બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ ડી સદિશ આર બાય ડીટી થશે. એટલે તત્કાલીન વેગ સદિશ વી ઇક્વલ ટુ ડી સદિશ આર બાય ડીટી અને સરેરાશ વેગ સદિશ સદિશ વી ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ આર બાય ડેલ્ટા ટી. આ રીતે સરેરાશ વેગ અને તાત્ક્ષણિક વેગ આપણે રજૂ કરી શકીએ. તો એ વેગને તેના ઘટકોના સ્વરૂપમાં કઈ રીતે રજૂ કરી શકાય તે હવે સમજીશું આપણે. તો આ 2 માર્ક્સનો પ્રશ્ન સમતલમાં થતી ગતિ માટે વેગના ઘટકો મેળવો અથવા સમજાવો. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર XY સમતલમાં ગતિ કરતા કણ માટે વેગ સદિશ v ના પરસ્પર લંબ એવા 2 ઘટકો સદિશ vx અને સદિશ vy માં રજૂ કરી શકાય. તો કણના સરેરાશ વેગની વ્યાખ્યા અનુસાર સરેરાશ વેગ સરેરાશ ઓફ સદિશ v ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ આર બાય ડેલ્ટા ટી. માટે સરેરાશ સદિશ v ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી જે કેપ. સ્થાન સદિશ ડેલ્ટા આર ના 2 ઘટકો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા વાય ના સ્વરૂપમાં રજૂ કરી. હવે એ સમીકરણમાં
લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા સદિશ r by ડેલ્ટા ટી. લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા સદિશ r by ડેલ્ટા ટી લઈએ તો t સમયે તાત્ક્ષણિક વેગ મળે જ. જોઈ ગયા આપણે. તો એ સમીકરણમાં ડાબી બાજુ સરેરાશ ઓફ સદિશ v ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ r by ડેલ્ટા ટી ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા સદિશ r by ડેલ્ટા ટી ઇક્વલ ટુ તાત્ક્ષણિક વેગ સદિશ v ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા x by ડેલ્ટા ટી i કેપ પ્લસ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા y by ડેલ્ટા ટી j કેપ માટે સદિશ v ઇક્વલ ટુ એટલે કે તત્કાલીન વેગ સદિશ v ઇક્વલ ટુ dx by dt i કેપ પ્લસ dy by dt j કેપ. આ લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા x by ડેલ્ટા ટી ઇક્વલ ટુ dx by dt અને લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા y by ડેલ્ટા ટી ઇક્વલ ટુ dy by dt. પણ dx by dt એટલે કે કણના સ્થાન x નો સમયની સાપેક્ષ વિકલન કરીએ તો વેગ મળે એટલે dx by dt ઇક્વલ ટુ વેગનો x ઘટક vx મળશે અને dy by dt ઇક્વલ ટુ વેગનો ઘટક vy મળશે. માટે સદિશ v ઇક્વલ ટુ vx ઓફ i કેપ પ્લસ vy ઓફ j કેપ એટલે વેગનો x અક્ષની દિશામાંનો ઘટક vx અને વેગનો y અક્ષની દિશામાંનો ઘટક vy. આ રીતે સમતલમાં થતી ગતિ માટે વેગને તેના બે અદિશ ઘટકો vx અને vy માં આપણે રજૂ કરી શકીએ. તો જ્યાં vx ઓફ i કેપ અને vy ઓફ j કેપ અનુક્રમે વેગના x અક્ષ અને y અક્ષની દિશામાંના સદિશ ઘટકો જ i કેપ અને j કેપ સાથે રજૂ કરીએ તો સદિશ ઘટકો અને i કેપ અને j કેપ સિવાય vx અને vy ને રજૂ કરીએ તો એ થશે અદિશ ઘટકો. એટલે એક્ઝામની અંદર આના પરથી વેગ સદિશનું ઇક્વેશન આપ્યું હશે, અહીં vx અને vy ની કિંમતો આપી દીધી હશે અને તેના પરથી એનું મૂલ્ય શોધવાનું પૂછાય તો સમીકરણ 2 માં સદિશ v નું મૂલ્ય એટલે મોડ્યુલસ ઓફ સદિશ v અથવા v ઇક્વલ ટુ રૂટ ઓવર vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર એટલે કે i કેપના x ઘટકનું મૂલ્ય નો વર્ગ અને j કેપના y ઘટકનું મૂલ્ય નો વર્ગ. આ થશે સદિશ v નું મોડ્યુલસ મૂલ્ય અને તેના પરથી એ xy સમતલમાં ગતિ કરતા કણનો x અક્ષની દિશા સાથેનો ખૂણો થીટા. તો થીટા શોધવા માટે બીજું એક સમીકરણ આપણે યાદ રાખીશું કે સદિશ v ની દિશા ખૂણા થીટાના સ્વરૂપમાં tan થીટા ઇક્વલ ટુ ખૂણાની સામેનો ઘટક that is vy ભાગ્યા ખૂણાની પાસેનો ઘટક vx. tan થીટા ઇક્વલ ટુ vy by vx માટે થીટા ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ vy by vx વડે આપી શકાય. આ રીતે એક્ઝામની દ્રષ્ટિએ આ દાખલા કે એમસીક્યુ સોલ્વ કરવા માટે અગત્યનો પ્રશ્ન છે. એટલે વેગ સદિશનું ઇક્વેશન આપ્યું હોય તો તેના પરથી એનું મૂલ્ય અને એની દિશા એટલે કે x અક્ષ સાથેનો એનો ખૂણો આપણે એ બે ઘટકો પરથી શોધી શકીએ. હવે સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ સમજીશું. તો એના માટે પર આપણે આકૃતિ ધ્યાનમાં લઈએ. xy સમતલમાં ગતિ કરતા કોઈ કણનો t સમયે સ્થાન p છે. તો એ p બિંદુ પાસે કણનો તત્કાલીન વેગ જે તે સમયનો વેગ સદિશ v ને પરસ્પર લંબ એવા બે ઘટકોમાં વિભાજન કરી શકાય vx ઓફ i કેપ અને vy ઓફ j કેપ. તો કણના વેગમાં થતો ફેરફાર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. કણના વેગમાં થતો ફેરફાર ડેલ્ટા સદિશ v અને તે માટે લાગતો સમયગાળો ડેલ્ટા ટી ના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. માટે વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગ સરેરાશ ઓફ સદિશ a ઇક્વલ ટુ
વેગમાં થતો ફેરફાર ડેલ્ટા સદિશ v અપોન સમયગાળો ડેલ્ટા ટી આ સરેરાશ પ્રવેગનું સમીકરણ છે. માટે સરેરાશ સદિશ a ઇક્વલ ટુ ડેલ્ટા vxi પ્લસ vy છે અપોન ડેલ્ટા ટી. આ ડેલ્ટા સદિશ v ના ડેલ્ટા સદિશ v ના બે ઘટકો vxi કેપ અને vy કેપ મૂકી દઈએ તો ડેલ્ટા vxi પ્લસ vy છે અપોન ડેલ્ટા ટી ઇક્વલ ટુ ડેલ્ટા vx બાય ડેલ્ટા ti કેપ પ્લસ ડેલ્ટા vy બાય ડેલ્ટા ટી કેપ. સમીકરણ 2. આ ઉપરોક્ત સમીકરણમાં લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો એના પરથી તત્કાલીન પ્રવેગ મળશે. એટલે સમીકરણ 2 માં લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈએ તો ટી સમયે તાત્ક્ષણિક પ્રવેગ સરેરાશ પ્રવેગ પરથી તાત્ક્ષણિક પ્રવેગ શોધવો હોય તો આ રીતે લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લઈશું. તો સમીકરણ 2 પરથી એટલે કે લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા સદિશ v બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ તાત્ક્ષણિક પ્રવેગ અને લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા સદિશ v બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ dv બાય dt. એને આપણે ટી સમયે તાત્ક્ષણિક પ્રવેગ કહીશું. એટલે ટી સમયે તાત્ક્ષણિક પ્રવેગ સદિશ a ઇક્વલ ટુ d સદિશ v બાય dt. સમીકરણ 3. અને વેગનો સમયની સાપેક્ષ પ્રાથમિક વિકલન કહે છે. એટલે વેગનું સમયની સાપેક્ષ પ્રાથમિક વિકલન કરીએ તો તાત્ક્ષણિક પ્રવેગ મળે છે અથવા વેગના ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. માટે પ્રવેગ સદિશ a ઇક્વલ ટુ d સદિશ v બાય dt ઇક્વલ ટુ d બાય dt of vxi plus vy છે ઇક્વલ ટુ dvx બાય dt i કેપ પ્લસ dvy બાય dt છે કે પર વેગના x ઘટકનું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગનો x ઘટક અને વેગના y ઘટકનું vy નું સમયની સાપેક્ષ વિકલન એટલે પ્રવેગ ay. માટે પ્રવેગ સદિશ a ઇક્વલ ટુ axi કેપ પ્લસ ay કેપ. આ રીતે પ્રવેગનો પરસ્પર લંબ એવા બે ઘટકો ax અને ay માં આપણે રૂપાંતરણ કરી શકીએ. માટે પ્રવેગ a ઇક્વલ ટુ axi પ્લસ ay. આ પ્રવેગનું જે સમીકરણ છે એના પરથી પ્રવેગનું મૂલ્ય શોધવું હોય જેવી રીતે વેગના ઘટકો પરથી વેગનું મૂલ્ય શોધી ગયા તે જ રીતે પ્રવેગના ઘટકો પરથી એનું મૂલ્ય શોધવું હોય તો પ્રવેગ a નું મૂલ્ય a ઇક્વલ ટુ રૂટ ઓવર ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. સમીકરણ 5. અહીંયા axi કેપ અને ay છે કેપ એ અનુક્રમે પ્રવેગના x અક્ષ અને y અક્ષની દિશામાંના સદિશ ઘટકો છે. તે ઘટકો પરથી એનું મૂલ્ય આપણે આ રીતે શોધી શકીએ. આ ax અને y ની જગ્યાએ કોઈ કિંમતો આપેલી હોય અને એના પરથી આપણે પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. પ્રવેગ a ઇક્વલ ટુ રૂટ ઓવર ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર તથા એની દિશા અથવા x અક્ષ સાથેનો ખૂણો પ્રવેગનો x અક્ષ સાથેનો ખૂણો થીટાના સ્વરૂપમાં tan થીટા ઇક્વલ ટુ ay બાય ax અથવા થીટા ઇક્વલ ટુ tan ઇનવર્સ ઓફ ay બાય ax વડે આપી શકાય છે. તો આ રીતે સરેરાશ પ્રવેગ સરેરાશ ઓફ સદિશ a ઇક્વલ ટુ ડેલ્ટા સદિશ v બાય ડેલ્ટા ટી પરથી તાત્ક્ષણિક પ્રવેગ તો એમાં લક્ષ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લઈએ તો તાત્ક્ષણિક પ્રવેગ આ રીતે પ્રવેગ a બરાબર d સદિશ v બાય dt મળે અને તેના ઘટકો પરથી એનું મૂલ્ય અને દિશા